રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં હજુ સુધી સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી। ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસો એટલે કે 28મી જૂન સુધી ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેના વિશે જાણકારી આપી છે। તો આવો જાણીએ આગામી દિવસોની વેધર અપડેટ વિશે। હવામાન વિભાગ અનુસાર આજે 23 જૂનના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આજે તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। 24 જૂને ભાવનગર, ભરૂચ, સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે બોટાદ, અમરેલી, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે 25 જૂન, 26 જૂન, 27 જૂન અને 28 જૂનના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। નમસ્કાર।